દુનિયા ભલે ગમે તેટલી સુંદર હોય, આંખો વિના રંગીન અને અંધકારમય છે. અંધત્વ નિવારણ અંગે જનજાગૃતિના ઉદ્દેશ્ય સાથે એસવીએનએમ ટ્રસ્ટ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજ્જવલા કાર્યક્રમ યોજાયો. રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. બિનજરૂરી અંધત્વથી મુક્ત રહેવા માટે દરેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછા એકવાર આંખોની તપાસ આવશ્યક રીતે કરાવવી જોઈએ. ડાયાબિટીસ હોય તો આંખના પડદાના ડોક્ટર પાસે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો. અંધત્વથી પીડાતા જરૂરિયાતમંદ લોકોને આંખોની મફત સર્જરી દ્વારા સારવાર ઉપલબ્ધ કરાવવા માટેના એસવીએનએમ ટ્રસ્ટના મિશન સાથે જોડાતા કાર્યક્રમમાં 4500થી વધુ લોકો હાજર રહ્યા. સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા રવિવારે 23 જૂને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજ્જવલા દ્રષ્ટિ સે સૃષ્ટિ કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં અંધત્વ નિવારણ અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આંખો ઈશ્વરે માણસને આપેલી અમૂલ્ય ભેટ છે. દુનિયા ભલે ગમે તેટલી સુંદર હોય, આંખો વિના રંગીન અને અંધકારમય છે. આંખોની સંપૂર્ણ કાળજી રાખવાની સાથે દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાની આંખોની તપાસ કરાવવી જોઈએ. તો જ આપણે અકારણ અંધત્વને અટકાવી શકીશું. આ ઉમદા સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં 4500થી વધુ લોકોએ હાજરી નોંધી હતી. સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમની શરૂઆત દ્રષ્ટિહીન લોકો દ્વારા એક લાઈવ પ્રેરણાત્મક મ્યુઝિક એન્ડ બેન્ડ સાથે થઈ હતી. આ કાર્યક્રમે સૌનું મન મોહી લીધું હતું. ત્યારબાદ એસવીએનએમ ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવ જીવનને નવી ઉર્જા આપતી સત્યકથા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડોક્ટર્સ અને વક્તાઓએ આંખોની રેગ્યુલર તપાસ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બિનજરૂરી અંધત્વથી મુક્ત રહેવા માટે વર્ષમાં ઓછામાં ઓછા એકવાર આંખોની તપાસ ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિ આંખોનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. જામર જીનેટિક રોગ છે, વારસામાં આવે છે. તેથી ઘરમાં જો કોઈને જામર હોય તો આંખોની નિયમિત તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત જો ડાયાબિટીસ હોય તો વ્યક્તિએ નિયમિત રીતે આંખના પડદાના ડોક્ટરને બતાવવું જોઈએ. જો આંખોની તપાસ નહીં કરાવવામાં આવે તો આંખોની જોવાની ક્ષમતા ધીમે ધીમે ઘટી જશે. જો કોઈ બાળક અધૂરી મહિને જન્મ્યું હોય તો જન્મના એક જ મહિનામાં આંખના પડદાના ડોક્ટરને બતાવવું જોઈએ. ટ્રીટમેન્ટના અભાવે બાળક જીવનભર જોઈ નહીં શકે. દરેક વ્યક્તિને મોતિયો આવે છે. અંધત્વની પીડા ટાળી શકાય તે માટે મોતિયાનું ઓપરેશન પણ સમયસર કરાવવું હિતાવહ છે. એસવીએનએમ ટ્રસ્ટના પ્રમુખ અને આંખના પડદાના ડોક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. આજે ગુજરાતના 6 લાખ સહિત દેશભરમાં લગભગ 1 કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે. જો આંખોની નિયમિત તપાસ કરાવવામાં આવે તો 80% અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય છે. એસવીએનએમ ટ્રસ્ટ સમયાંતરે આંખોની સંભાળ અને જાગૃતિ અભિયાન અંગે આંખોની તપાસ કેમ્પ, સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે. જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે. એસવીએનએમ ટ્રસ્ટનું સૂત્ર સેવ વિઝન સેવ લાઈફ છે અને તેનું મિશન સમાજમાંથી બિનજરૂરી અંધત્વને દૂર કરવાનું છે. એસવીએનએમ ટ્રસ્ટ સુરતના ઉધના અને અડાજણ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતના ગામડાઓના વંચિત લોકોની સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક સમયમાં નવસારીમાં નવી અત્યાધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરવામાં આવી યોજના ધરાવે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તેમજ રાજસ્થાનમાં પણ આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે. આપણે જ આંખ ઉપર હાથ મૂકીને રડીએ છીએ કે અહીં કેટલો અંધકાર છે. જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવું જોઈએ. આ સંદેશ સાથે જીવન માટેની પ્રેરણાદાયી વાર્તા પણ ઉજ્જવલા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. એસવીએનએમ ટ્રસ્ટે સંયુક્ત પ્રયાસો દ્વારા સમાજમાંથી અંધત્વને દૂર કરવાના મિશનમાં જોડાવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ડીવાય ન્યૂઝ અહેવાલ પરેશ પુરોહિત. હું હેતલ પટેલ, ટીસીપી સ્પેશિયલ બ્રાન્ચ. આજે ઇન્ડોર સ્ટેડિયમની અંદર સુરત ખાતે ડૉક્ટર ભાવિન પટેલ દ્વારા જે આંખને બચાવવા માટેનો મહાયજ્ઞની જે વાત કરી
અને જો આપણી આંખ ના હોય તો આપણે કેવું ફીલ કરીએ એ પ્રયોગ કરીને એમણે બતાવ્યું. અને કયા કયા કારણોસર દુનિયાની અંદર કાયમી અંધત્વ માણસોને સાંપડતું હોય છે, તો એ સૌથી આપણા કિંમતી રત્ન માટે એમણે કેવી રીતે સારવાર કરવી જોઈએ અને કેવી રીતે નિઃશુલ્ક માણસોને મદદ કરી શકાય એનો એક ભગીરથ કાર્ય એમણે હાથ ધર્યું છે. તો એની અંદર આપણે સહભાગી બનવા માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે.